જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો તો મિત્રો? આજે આપણો આ ચેનલનો પહેલો જ બ્લોગ છે અને પહેલો બ્લોગની શરૂઆત મિત્રો કેટલાય ટાઈમથી હું એવું વિચારતો હતો કે આપણો પહેલો બ્લોગ જે છે એ શરૂઆત કરી દઉં, પણ મિત્રો કઈથી શરૂઆત કરું એ મગજની અંદર આવતું નહોતું. તો મિત્રો આજે આપણે ખેતરની અંદર આપણે પાણી વારી રહ્યા છે અને હું અત્યારે હાલ ઢારિયાની અંદર જોવા આવ્યો છું કે પાણી કઈ ફાટી તો નહીં મિત્રો. જો મિત્રો પેલું તમને ફેન્શન દેખાય છે ને ત્યાંથી પાણી આવે છે અને એટલો લાંબો ઢાર્યો છે એટલે જોવું પડે ને આપણા ખેતરની અંદર આવતા આવતા પાણી મિત્રો શું કે ફાટી જાય ને તો કલાક પ્રભા પડી જાય. તો મિત્રો બ્લોગની શરૂઆત કરી દીધી, પણ મિત્રો આજે હું તમને આ રીતે ખેડૂત તરીકે કેમ બતાવવા માંગુ છું, કારણ કે મિત્રો નોર્મલી લાઈફ તો આપણે જીવતા જ હોય, પણ મિત્રો એવું કે આપણે જ્યારે ટાઈમ આવે ને ત્યારે ખેડૂત આપણે બનવું પડે, કારણ કે આપણે રોજ મિત્રો ગમે તેવા કપડાં પહેરતા હોય, ગમે તે કરતા હોય, પણ મિત્રો આજે જો હું ખેડૂત બની ગયો છું. આજે આપણે ખેતરની અંદર ઘઉંની અંદર ખૈડ વારી રહ્યા છે, તો વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો વિડીયોને. ખેડૂતની લાઈફ મિત્રો આમ જોવા જઈએ ને તો મજાની લાઈફ છે, કારણ કે લીલોતરી કુદરતી વાતાવરણની અંદર રહેવાનું. તો મિત્રો ઘણા ટાઈમથી આપણે એવું વિચારી રહ્યા હતા કે વ્લોગ બનાવે, પણ મિત્રો કઈથી સ્ટાર્ટ કરીએ કંઈ ખબર પડતી નથી. તો આજે મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. તો મિત્રો આ રીતે આપણે બહાર જોવા આવવું પડે. જો મિત્રો પેલું સામે દેખાય ને બહાર જોવું પડે, નહીતર મિત્રો સામેના ખેતરમાં પાણી ફાટી જાય. તો આ રીતે આપણા ખેતરની અંદર પાણી જાય છે. તો મિત્રો આપણા ખેતરનો પણ વિડીયો હું તમને બતાવું છું, પણ હાલ મિત્રો મારે વ્લોગ ચાલુ કરવાની જે વિડીયો સ્ટાર્ટ કરી હતી એટલા માટે હું અહીંયા જોવા આવ્યો અને વિડીયો સ્ટાર્ટ કરી દીધી. તો મિત્રો જેટલો બને ને એટલો મને સપોર્ટ કરજો, તો મને શું પ્રોત્સાહન મળશે વિડીયો બનાવવાનું, કે આગળના વિડીયો હું કેવા કેવા લઈને આવું. જો મિત્રો આ છે આપણું, હવે આપણું ખેતર ચાલુ થાય. અહીંયાથી આપણા જો મિત્રો પેલી વાર જે છે ને ત્યાં સુધી આપણા ઘઉં છે અને આ બધી આપણે મકાઈ કરી આપણી ભેંસો માટે કરેલી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલો બને એટલો શેર કરજો. અને બીજું કે કોમેન્ટની અંદર એટલું કહેજો કે ઓડિયોની ક્લિયરિટી કેવી આવે છે અને વિડીયોની પણ ક્લિયરિટી કેવી આવે છે. અને તો મિત્રો અહીંયા જાઓ મિત્રો, હવે તો અહીં પેલા ખાટલા મૂંઘે છે ને મારા પપ્પા છે, બતાવું તમને. જો મિત્રો આરામ કરી રહ્યા છે, કારણ કે મિત્રો ટારિયાની અંદર ઘાસ બહુ થઈ ગયેલું અને બધું સાફ કરીને એટલા માટે. તો મિત્રો આ છે આપણો પહેલો વ્લોગ, ને પહેલા વ્લોગની અંદર ફૂલ સપોર્ટ કરજો મિત્રો, એટલે આપણે નવા વ્લોગ બનાવતા રહેશું. અને મિત્રો હાલ તમને મારું ઇન્ટ્રોડક્શન છેલ્લે આપી રહ્યો છું, એ પહેલાં આપવું જોઈએ મારે, કે મારું નામ છે મહેન્દ્ર અને હું ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની અંદર ડુમરાલ ગામની અંદર રહું છું. અને મિત્રો ક્વોલિફિકેશનની વાત કરું તો મિત્રો મેં 10 પાસ 12 પાસ ને પ્લસ ITI ફિટર કરેલું છે. હું એક કંપનીમાં જોબ કરી રહ્યો છું, પણ મિત્રો આજે મારે વીકલી ઓફ છે અને વીકલી ઓફની અંદર જ મેં પપ્પાને કહ્યું મેં કે આપણે પાણી વાળી લઈએ, તો આજે આપણે રજાનો શું સદુપયોગ થઈ જાય. ફાટ્યું બહુ છંછેડશો તો પછી વધારે ફાટશે. પહેલું પાણી છે એટલે વધારે હેરાન કરશે. જો અહીં ફાટ્યું. તો મિત્રો પપ્પાને આપણે ખાવા મોકલી દીધા. લાઈફ તો મિત્રો આપણે અલગ અલગ બતાવીશું, કારણ કે આજે મિત્રો પાણી વાળવાનો પ્રોગ્રામ હતો, એટલા માટે મેં તમને આ વ્લોગની શરૂઆત જ કરી. પહેલા ખેડૂત લાઈફથી જ મેં વ્લોગની શરૂઆત કરી, પણ મિત્રો આપણે અલગ અલગ પણ હું તમને બીજા દ્રશ્યો બતાવીશ, ઘરના પણ બતાવીશ. અને હમણાં આપણે ખાવા જઈએ ને તો મિત્રો હું તમને ઘરનો પણ સીન બતાવું છું. તો મિત્રો પપ્પા ખાઈને આવી ગયા છે અને હવે આપણે ખાવા જઈશું. તો હવે મિત્રો તમને હું મારા ઘરનું લોકેશન બતાવું. આ બધું ખેતર જ છે મિત્રો, આપણા ચરોતર પંથક કહેવાય મિત્રો. આ ભેંસો છે, એક ગાય છે અંદર, તો ગાય આપણા ઘરનું લોકેશન છે મિત્રો. આ ગામમાં રોડ જાય અને આપણે અહીંયા RCC છે આપણું પોતાનું ઘર. તો મિત્રો હજુ પણ આપણા ઘરે જૂની પદ્ધતિનું લીપણ છે અને ઘરના આંગણામાં મિત્રો લીપણ જ છે, જુઓ. તો આ લીપણની અંદર પણ રહેવાની એક અલગ જ મજા છે. તો મિત્રો આ છે આપણું નાનકડું રસોડું. હવે મિત્રો આપણે ઘરની અંદર જઈશું. તો મિત્રો આ રીતે
અંદરનું લોકેશન છે. તો મિત્રો અહીંયા આપણો આ બીજો એક રૂમ, અહીંયા માતાજીનું છે. તો મિત્રો આ રીતે આપણા ઘરનું લોકેશન છે, બરાબર. તો મિત્રો આપણે તો હવે જમવા બેસી ગયા છે અને મૂળાની ભાજી અને જોડે દહીં છે, બાજરીના રોટલા. તો મિત્રો ખાઈને આપણે આવી ગયા છે પાછા ખેતરની અંદર. આ બ્લોગ મિત્રો આપણે બહુ વધારે લોબો બનાવાય નહીં, કારણ કે ફર્સ્ટ બ્લોગ છે ને એટલા માટે મોટા ભાગનું બતાવી દીધું છે, પણ ઘરનું લોકેશન પછી તમને બરોબર બતાવીશ મિત્રો. બ્લોગની અંદર સુધારો વધારો કરવાનો હોય તો મિત્રો એક ટિપ્સ આપજો. તો ચાલો મિત્રો, આવા નવા બ્લોગ આપણે બનાવતા રહેશું. તો મિત્રો ફરી આપણે મળીશું નવા બ્લોગની અંદર, અને નવા બ્લોગની અંદર કંઈક નવું બતાવીશું. ચાલો મિત્રો, જય માતાજી. સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.